નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। મહિનો, વર્ષ, ઋતુ કોઈ પણ હોય, પરંતુ ખેડૂત માટે સમસ્યાનો અંત આવે એવો કોઈ દિવસ ન હોય। ચોમાસાએ વિદાય લીધી, શિયાળો ધીમે પગલે આવી રહ્યો છે। એક સામાન્ય માણસ માટે આ ઋતુચક્રનો ફેરફાર માત્ર હશે, પરંતુ એક ખેડૂત માટે ઋતુચક્રનો ફેરફાર અને તે પછીના ઘટનાક્રમ કેટલા મહત્વના છે તે એક ખેડૂત જ સમજી શકે। હવે ચોમાસુ પાકની નિષ્ફળતા કે સફળતાના જે સુખદ કે દુઃખદ આઘાત ખેડૂતને લાગ્યા હશે, તેને જીરવીને અને જીરવ્યા પછી ભૂલીને ખેડૂત આગળ વધતો હોય અને રવિ પાક તરફ ધ્યાન કેન્દ્રિત કરતો હોય। હવે રવિ પાકના વાવેતર માટે ડીએપી ખાતરની ખાસ જરૂર પડે અને એની અછતની જ બુમરાણ ઉઠી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં એવા દ્રશ્યો સમયાંતરે સામે આવે છે કે જેમાં ખેડૂતને શિયાળુ પાકના વાવેતર માટે જરૂરી ખાતર મળ્યું જ ન હોય। જ્યારે સરકાર તરફથી ખાતર ઉપલબ્ધ ન થાય એટલે ખેડૂતો મંડળીઓ તરફ વળે અને ત્યાં પણ યેનકેન પ્રકારે દાદાગીરીનો સામનો કરે। સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકાર તરફથી ખાતરનો 1.75 લાખ મેટ્રિક ટન જથ્થો આપવામાં આવ્યો છે। સરકારનો એ પણ આગ્રહ છે કે ડીએપીની સાથે એનપીકે ખાતરનો પણ પૂરતો ઉપયોગ થવો જોઈએ, જે થતો નથી। સામે પક્ષે ખેડૂતોનો તર્ક છે કે અમને ડીએપી ખાતરની સાથે નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી છે અને આ આખી અછત નેનો ખાતરને પ્રમોટ કરવા માટે ઊભી કરવામાં આવી છે। અત્યારે એટલી હકીકત ચોક્કસ છે કે ચોમાસુ પાક ઘણી જગ્યાએ નિષ્ફળ ગયો છે અને તેમાં સરકારના વળતર કદાચ ખેડૂતોને વાઘેલા ગાને રૂંઝાવી શકાય નહીં। આવા સમયે હવે રવિ પાકના વાવેતર માટે ઉત્સુક ખેડૂત ખાતરની કથિત અછતને કારણે નાસીપાસ ન થાય તે જોવાની સહિયારી જવાબદારી છે। સવાલ એ છે કે અછતનું સત્ય છે શું? આ અછત એકલ દોકલ વિસ્તારની છે કે પછી વ્યાપક છે? ખેડૂતો અને સરકારના દાવાઓની સાથે વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું આજના મહામંથનમાં। એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોની માઠી દશા બેઠી છે તેવું કહીએ તો તેમાં જરા પણ ખોટું નહીં હોય। ક્યારેક કમોસમી વરસાદનો માર, ક્યારેક સિઝનમાં જોઈએ તેટલો વરસાદ નહીં, તો ક્યારેક યોગ્ય સહાય ન મળતી હોય અથવા તો ક્યારેક પાકના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની જાય છે। સાથે સાથે દર વખતે શિયાળુ પાકની તૈયારી પહેલા ડીએપી ખાતરની અછત સર્જાય અને આ તમામ સમસ્યાઓનો સામનો કરીને ખેડૂત દર વર્ષે એક નવી આશ સાથે ઉભો થાય છે। પણ ક્યાંક ખેડૂતના કરમની કઠણાઈ જ એટલી છે કે દરેક વખતે એ ધરતીપુત્રને પડતા પર પાટું સહન કરવાનો વખત આવે છે। આ વખતે પણ એવું જ થયું। પહેલા કમોસમી વરસાદનો માર એવો પડ્યો કે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ અને પછી સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી એ સહાય પણ ખેડૂતોને પૂરતી ન લાગી અને ફરી જ્યારે નવો પાક તૈયાર કરવાની સિઝન આવી છે તો ખાતરને લઈને અછત સર્જાઈ છે। વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા એ ખેડૂતોએ ધરતીપુત્ર મજબૂર બની રહ્યું છે। ખેડૂતોને ખેતર અને વાડીઓમાં કામ છોડીને ખાતર માટે ભટકવું પડી રહ્યું છે અને વલખા મારવા પડી રહ્યા છે। ખેડૂતો અને ગરીબોના નામે અત્યાર સુધી ફક્ત રાજકારણ થયા છે તેવું કહીએ તો પણ ચાલે। સરકાર ભલે એવું કહેતું હોય કે રાજ્યમાં ખાતરની અછત નથી, ખેડૂતોની પડખે ઉભા રહેવાની વાતો ભલે થાય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। હવે બીજી બાજુ એવું પણ છે કે સરકારનો તર્ક હોઈ શકે કે ખેડૂતો નેનો ખાતર લેવા માટે પ્રોત્સાહિત થાય, એ સરકારનો તર્ક હોઈ શકે। પણ હવે ખાતરની અછત જે સર્જાઈ છે તેમ ખેડૂતો કહી રહ્યા છે અને પૂરતા જથ્થાની વાત સરકાર કરી રહી છે। તો હવે સાચું શું? એટલે હાલ એ જ જાણવાનો પ્રયાસ કરીશું કે વાસ્તવમાં ગુજરાતનો ખેડૂત છે તેની ચિંતા ઓછી આખરે કેમ નથી થતી? શું છે યુરિયા ખાતરની અછતનું સત્ય? જાણીશું મહામંથનમાં અને તેના જ માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે। ભાજપ નેતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા ચિમન વિંજોડ આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલ અને કિસાન સંઘના નેતા વિઠ્ઠલ દુધાત્રા પણ આપણી સાથે જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો રમેશભાઈ આપની પાસે આવવા માંગીશ। હાલ તો એ પરિસ્થિતિ જાણવાનો હું અહીંયા પ્રયત્ન કરીશ। ખાતર લેવા ખેડૂતો જ્યારે પહોંચે છે ત્યારે જમીની હકીકત શું હોય છે? ખાતર છે કે પછી નથી? રમેશભાઈ, અવાજ આવી રહ્યો છે? તો રમેશભાઈ સુધી ક્યાંક અવાજ નથી પહોંચી રહ્યો અત્યારે। હાલ તો વિઠ્ઠલભાઈ આપની પાસે આવવા માંગીશ। એ પ્રકારે અત્યારે ખાતરની અછતની જે વાત છે તે સમગ્ર અનેક જગ્યાઓએ ચાલી રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં ખાસ કરીને આ બુમરાણ જોવા મળી રહી છે કે યુરિયા ખાતર નથી મળતું। જમીની હકીકત શું છે? ખાતર ખેડૂતોને મળે છે ખરા કે પછી ખાતરનો જથ્થો જ નથી?
શિયાળુ પાક સમય છે અને એમાં ખાસ કરીને ડીએપી અને એનપીકે એ જે પાયાના ખાતરો છે એની સમગ્ર ગુજરાતની અંદર અછત છે. કાં કાંઈ એકાદી ગાડી આવે છે તો ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે અને બધાને પૂરતા પ્રમાણમાં ખાતર પણ મળતું નથી. એ એક જમીની હકીકત છે કે લગભગ 3-4 વર્ષ થયા આ સમયાંતરે વિવિધ ખાતરોની અછતો સર્જાય છે. ક્યારેક યુરિયાની પણ અછતો સર્જાય છે. અત્યારે યુરિયાની જરૂરિયાત નથી. પાયાના ખાતરમાં ડીએપી અને એનપીકે આ ખાસ બે મહત્વના ખાતર તેમજ 20-20 પણ એક પાયાના ખાતર તરીકે ઘણા બધા ખેડૂતો યુઝ કરતા હોય છે. આની સમગ્ર ગુજરાતની અંદર અછત છે. આમ જુઓ તો અત્યારે ખેડૂતો લગભગ જે ખરીદી ખાતરની કરે છે ક્યાંક પ્રાઇવેટ કંપનીના ખાતરો છે, ક્યાંક બોગસ ખાતરો પણ હોઈ શકે છે અને જૈવિક ખાતર અથવા તો બાયો ખાતરને નામે પણ ખેડૂત મને એવું લાગે છે કે છેતરાઈ રહ્યો છે. એ સિવાય અત્યારે એક 2-3 વર્ષ થયા એનો ડીએપી અને નેનો યુરિયાની અંદર પણ એક બહુ મોટું મને ગેમ છે ખેડૂત માટે. વૈજ્ઞાનિકોનો ક્યાંય પણ સપોર્ટ નથી, યુનિવર્સિટીઓ ક્યારેય ભલામણ કરી નથી અને કંપનીની ભલામણ મુજબ આ ખાતરો મંડળીઓને ખાસ વધારે પધરાવી દેવામાં આવે છે. ડીએપીની ખાતરની સાથે નેનો ડીએપી નેનો યુરિયા ફરજિયાતપણે આ મંડળીને પધરાવવામાં આવે છે. જયારે ફરિયાદ કરવામાં આવે છે કે સરકાર દ્વારા સ્પષ્ટતા છે કે કોઈ પણ એક વસ્તુ આ પધરાવી દેવામાં ન આવે અને આની કઈ હોય તો ફરિયાદ કરો અને એવા લાયસન્સ અમને જપ્ત સસ્પેન્ડ કર્યું. મંડળીનો કોઈ થોટ નથી. કંપની જ્યાં ડીએપી ખાતર તથા નેનો યુરિયા ફરજિયાતપણે થતી હોય ત્યાં મંડળી એક નાની એવી એક સંસ્થા હોય છે એને એટલા મોટા પ્રમાણની એવી ન કરી શકે એટલે એને એક મજબૂરી હોય છે કે ડીએપી સાથે યુરિયા નેનો યુરિયા અથવા તો નેનો ડીએપી આપવું એની એક મજબૂરી હોય છે. આવી એક કહી શકાય કે ખેડૂતોની મજબૂરીનો લાભ ક્યાંક કંપની લઈ રહી છે. હરેક કારણે અત્યારે જ એમ કહેવાય છે ફરિયાદો કારખાના બંધ છે, ડીએપી મળતું નથી, ફોનના લાઈનો ચાર્જ કરવામાં આવી છે પણ ક્યાંક ખેડૂતોને ખાતર જે પાયાનું ખાતર મળવું જોઈએ મળતું નથી અને એને નામે જૈવિક ખાતરો અનેક બનાવી ડેપોમાં વેચે છે. શું છે શું એનો એમાં કન્ટેન્ટ છે એ પણ કઈ બતાવવામાં આવતું નથી. ખેડૂતો છેતરાઈ જાય. કદાચ ખેડૂત 10-20% નફો હોય છે, આવો નફો ગુમાવે અને ખેડૂત વધારે ખોટમાં મને એવું લાગે છે કે આ ડીએપી પાયાના ખાતરના વગર જો વાવેતર કરશે તો ખેડૂત પણ નુકસાનમાં જાય મને એવું લાગે છે. બિલકુલ વિઠ્ઠલભાઈ આપની પાસે ફરીથી આવું છું કારણ કે પ્રશ્ન અનેક થઈ રહ્યા છે. શૈલેષભાઈ, સવાલ હવે આપને છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો યુરિયા ખાતરને લઈને જબરદસ્ત એક બાદ એક ફરિયાદો કરી રહ્યા છે. આપના સુધી આ ફરિયાદો પહોંચે છે કે નહીં તે તો નથી ખબર, પરંતુ જ્યારે પણ સરકારને સવાલ કરવામાં આવે છે સરકાર તરફથી એક જ જવાબ અત્યાર સુધી મળ્યો છે. વર્ષોની આ સમસ્યાઓ છે, 4 થી 5 વર્ષથી તો લગભગ ચાલતી જ હશે અને જ્યારે સરકારને એવું કહેવામાં આવે છે કે ભાઈ જથ્થો નથી ખાતરનો, યુરિયા ખાતરનો ખાસ કરીને ડીએપી ખાતર નથી મળી રહ્યું ખેડૂતોને અને તેને જ કારણે ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બને છે પોતાના તમામ કામો મૂકીને. સરકારને પૂછાય છે જ્યારે ખાતર વિશે ત્યારે એ જ જવાબ હોય છે કે ખાતરની તંગી નથી. તો પછી આ લાંબી લાઈનો જે અમે જોઈ રહ્યા છે, એક બાદ એક સમાચારો આવી રહ્યા છે, જમીની હકીકતો પર ખેડૂતો જ્યારે અમને જણાવે છે તેમની આપવીતી, તો પછી એ શું છે? કોઈ પણ ખેડૂતને સવારે વહેલા ઉઠીને લાઈનમાં લાગવાનો શોખ તો નહીં હોય ને? નેહાજી, પ્રથમ તો અભિનંદન છે કે મહામંથનમાં સતત જગતના તાજ ખેડૂતની વાત થાય છે. અત્યારે જે ડીએપી ખાતર જે છે ડી ફોસ્ફરસ એમોનિયા જે ખાતર છે એની તંગી છે એ અમે સ્વીકારીએ છીએ. જવાબદાર પ્રવક્તા તરીકે પણ અમે સ્વીકારીએ છીએ, સરકાર તરીકે પણ સ્વીકારીએ છીએ અને જે પ્રકારે આપના પીટીવીના ડિસ્ટ્રિક્ટ મારફતે એવી ચેતના મારફતે લાઈનો દેખાય છે. અત્યારે ડીએપી એક ખેડૂતના દીકરા તરીકે એક જે રવિ પાકની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો વડીલ છે ગળાએ ટીકા કરે છે પણ અત્યારે ખેડૂતોને એક સાથે ખેતરની જરૂર પડી છે. એ બીજું વાત, આંતરરાષ્ટ્રીય કક્ષાએ
જ્યારે ખાતરનો એટલે ફોસ્ફરસ જે છે એના ભાવ એટલો વધારો થયો છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક ખાતરના ભાવોમાં પણ વધારો થયો. એટલે પેલા વર્ષો પહેલા કે 35% કોઓપરેટિવ સંસ્થા સહકારી છે. મારી સાથે 70% જે ખાતર 100% જોઈએ છે એમાંથી 30% ક્રિપકો નીપકો બનાવતું હતું. હવે 70% પ્રાઇવેટ કંપની બનાવતી હતી. જુદી જુદી આપણે જે પ્રાઇવેટ કંપનીઓને મંજૂરી આપી. તે પછી થોડા વર્ષો પહેલા 5 વર્ષથી જે તકલીફ છે એનું કારણ એ છે કે 30% પ્રાઇવેટ કંપનીઓ બનાવતી ખાતર ફોસ્ફરસ. હવે 70 એટલે કોઓપરેટિવ સંસ્થાઓ પર ભાર. શૈલેષભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો એટલે આપની પાસે હું આવું છું. આપ ત્યાં સુધી ટેકનિકલ ખામીને દૂર કરો. હાલ તો રમેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? યસ. રમેશભાઈ, હવે સવાલ એ છે કે ખાતરની અછતને લઈને અત્યાર સુધી જે બુમરાણ છે તે જોવા મળી રહી છે અનેક જિલ્લાઓમાંથી. જમીની હકીકત આખરે શું છે? ખેડૂત જ્યારે ખાતર લેવા માટે જાય છે ડેપોમાં તો તેને ખાતર મળે છે ખરા? શું જવાબ આપવામાં આવે છે? છેલ્લી 2-3 કલાકની અંદર આખા સૌરાષ્ટ્રની અંદર અસંખ્ય લોકોના મેસેજ અને કોલ આવ્યા. મેં હજારો લોકો સુધી મેસેજ પહોંચાડ્યો હતો કે ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર શું પરિસ્થિતિ છે. મેં ઘણા બધા લોકોની સાથે વાતચીત પણ કરી. સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામની અંદર, શહેરની અંદર, તાલુકાની અંદર ખાતરની અછત છે. સરકાર અને સરકારના પ્રતિનિધિ જે કંઈ બચાવ કરે, લૂલો બચાવ કરે, પણ સાબિત એ થયું છે કે સરકાર ખેડૂતો માટે કોઈ ઠોસ પોલિસી બનાવવા તૈયાર નથી અને એની પાસે કોઈ લોંગ વિઝન નથી. હવે આપણે બાના કાઢીએ, પ્રાઇવેટ કંપનીના બાના કાઢીએ, ઇમ્પોર્ટ થાય છે વસ્તુ ફલાણી એન્વાયરમેન્ટનો પ્રોબ્લેમ છે. ખબર જ હતી કે આટલો બધો વરસાદ પાક આવું રિસ્પોન્સ થયો છે તો શિયાળુ પાક માટે થઈને ખેડૂત ગમે તેમ કરીને ન વિચાર હોય કે ન જરૂર હોય એવા લોકો પણ થોડાક મજબૂત બન્યા છે શિયાળુ પીક વાવવા માટે થઈને. એટલે એના માટે જે જરૂરી હતું એની અગાઉથી જાણ હતી જ સરકારને કે આટલા લાખ હેક્ટરની અંદર વાવેતર થવાનું છે, આટલા પ્રકારનું વાવેતર થવાનું છે. એના બે જ વસ્તુ મેઇન હોય છે, ડીએપી અને એ વસ્તુ જે કઈ છે એની ખબર જ હતી એને કે આ થવાનું છે. બરોબર છે. અને જે વસ્તુ છે ને એની સાથે બે વસ્તુ બહુ એટલે બહુ ગંભીર છે. કૃષિ મંત્રીથી લઈ અને ગ્રામ્ય લેવલના અને બધા જ નેતાઓ ખોટી ફાંકા ફોજદારી કરે છે. શરમ જેવો છાંટો નથી એ કહીને કે તમને ક્યાંય પણ કોઈ પણ આ ફલાણી ડિગ્રી કોઈ પણ સમસ્યા હોય તો અમને જાણ કરજો. હજી સુધીમાં કોઈની પણ કોઈ સમસ્યાનું, કોઈના પણ કોઈ વાતનું નિવારણ નથી આવ્યું. એક તો જે નથી જોઈતી તે વસ્તુ પરાણે ખેડૂતોને સહકારી મંડળીમાંથી અને પ્રાઇવેટ ડેપોમાંથી આપવામાં આવે છે. નેનો યુરિયા જે છે તે ભલે ગમે એટલું ગુણકારી હશે, સારું હશે, પણ એ નથી જોઈતું છતાં આપવામાં આવે છે. કારણ કે એની પાછળ ખેડૂતને મહેનત 4 ગણી વધી જાય છે. ભલે એ કદાચ બનાવવા માટે થઈને સોર્સ સારા હશે એનો ઉપયોગ હશે, પણ એને છાંટવા માટે 4 ગણી મહેનત લાગે છે. અને બીજું જે કે બજારની અંદર અમારા વિઠ્ઠલભાઈ કીધું એ રીતના મને હજારો ખેડૂતોએ મેસેજ કરીને કીધું છે કે ભાઈ જે નથી જોઈતું એવું ખાતર હોય, પ્રાઇવેટ કંપનીનું હોય, બાયો પ્રોડક્ટ હોય, જે કે અમુક સારી કંપનીનું હોય, અમુક નબળી કંપનીનું હોય, એ પણ વધારેમાં વધારે ખાનગી ડેપોને સરકારે સપ્લાય કર્યું છે. એટલે એ લોકો એમાંથી વધુ માર્જિન મળવાના લીધે એનો પણ આગ્રહ કરે છે. એટલે ખેડૂતની મજબૂરીનો લાભ તળિયેથી લઈને ઉપર સુધી બધા જ લઈ રહ્યા છે. આ નફટ અને નિર્લજ્જ લોકો છે. સરકાર અને સરકારમાં બેઠેલા તમામ લોકો એને ખબર જ છે કે ડબલ એન્જિનની સરકાર છે તો કાંઈક તો કરી શકે ને, કે ખાલી બણગા જ ફૂંકી શકે. એટલે એ જે પરિસ્થિતિ છે તે નજર સામે છે અને એ પરિસ્થિતિ આવી થવાની છે કે આટલી જરૂર ઉભી થવાની છે એ સરકારને ખબર હતી. દર વખતે નિવેદનો કરવા કે આટલા લાખ કરોડ રૂપિયાની અમે ખાતરમાં સબસિડી આપીએ છીએ. પહેલાની સરકાર આટલી સબસિડી આપતી હતી. આ 3200 રૂપિયાની યુરિયાની બોરી છે એમાં 300 રૂપિયામાં આપીએ છીએ. 2400 રૂપિયાની ડીએપીની બોરી છે એ અમે 1350 રૂપિયામાં આપીએ છીએ. તમારી બધી વાત સાચી, તો તમે એ કેમ ન કરી શક્યા કે અહીંયા ઘર આંગણે ખાતર બની શકે? બરોબર છે કે આજે પોટાશ અને અમુક વસ્તુ 100% આયાત કરવી પડે છે. મેજર જરૂરિયાતની વસ્તુ છે એ 30 થી 45% આયાત કરવી પડે છે. તો કદાચ આયાત કરવી પડતી હોય એટલે અમુક સમયે પ્રોબ્લેમ થતો હોય, પણ એની જરૂરિયાતના અગાઉના નિર્દેશને ધ્યાનમાં લઈને એનો સ્ટોક કરી શકાતો હતો. હજી પણ આટલો ઉહાપો થયો ને છતાં પણ એના જે કઈ મંત્રીઓ છે કે જેના જવાબદાર લોકો છે ને તે તો એમ જ કહે છે કે ક્યાંય નથી. અરે ભાઈ, ખેડૂતને આવો શોખ નથી, વાવેતરનો ટાઈમ છે. અને ઘણા લોકોએ તો અમને એ કીધું કે ભાઈ જેવું મળ્યું એવું, જે કંપનીનું મળ્યું એ કંપનીનું લઈ અને અમે વાવેતર કરી દીધું. કારણ કે જેને પાક બગડી ગયો હતો ચોમાસાની અંદર એ લોકોએ પાકને ખેતરમાંથી કાઢીને વેલા વાવેતર કરી દીધું છે. કારણ કે પાછળ પાણી કદાચ થોડું હોય તો વાવેતર કરવા
મળ્યું એવું જે ભાવનું મળ્યું છે ત્યાંથી મળ્યું તે સારું કે નરસું, લોકોએ પોતાની જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરી અને મજબૂરન તે વસ્તુનો ઉપયોગ કરવો પડ્યો છે. એટલે કોઈને પણ ખોટો બચાવ કરવાની જરૂર નથી. કોઈને સાબિતી પુરાવા જોતા હોય તો એક સેકન્ડની અંદર એની સામે હું ઢગલો કરી દઉં એમ છું. કોન્ટેક્ટ નંબર સહિત મંડળીઓના મંત્રીના કોન્ટેક્ટ નંબર આપું કે જેને મને કીધું છે કે હા ભાઈ અમારે ત્યાં ખાતર નથી, જે ખાતરનો વિક્રેતા છે એ એમ કે છે કે અમારે ત્યાં ખાતર નથી. કોઈને પણ એમ લાગે કે અમે ખોટા સરકારની વિરુદ્ધમાં બોલીએ છીએ કે ફલાણું ઢીકડું, એવું કશું જ નથી. અમને તમારી આ ખોટી પોલિસી, આ ભૂલ ભરેલી પોલિસી જે છે ને એનો વિરોધ છે. તમે હોય કે બીજો કોઈ હોય, અમને સિસ્ટમની સામે વાંધો છે. એટલે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ભયંકર નુકસાન ગયું ચોમાસાનું, એનું વળતર નથી મળ્યું. એમ છતાં મીઠી નજરે ખેડૂત પાછો નવા વાવેતરને નવા પાક તરફ નજર કરવા બેઠો અને ત્યારે પાછું જેને કહીને કે એ પૈડા ઉપર પાટા જેવું થયું છે. એટલે પ્રતિનિધિને વિનંતી છે કે જો તમારી અંદર ખેડૂતો માટેની થોડી પણ હમદર્દી હોય અને જમીન તમારું વેચવું હોય તો સ્વીકારો કે તમારી કોઈ ખેડૂતોથી વિરુદ્ધની તમારી નીતિ છે. ખેડૂતોના માટે તમારા હૈયામાં જરા પણ હિત નથી. ફક્ત ઉદ્યોગપતિઓ, મોટા માલેતુજાર જે પાર્ટીનું ફંડ આપે છે એના માટે જ તમારી પોલિસીઓ અને તમારી નીતિઓ ઘડાયેલી છે. અનેક પ્રકારની સમસ્યાઓ છે. માર્કેટની અંદર બહુ નીચા ભાવે ખેડૂત માલ વેચવા મજબૂર બન્યો છે. એને ટેકાના ભાવે માલ વેચવા માટે થઈને જવું છે, પણ સરકારી આંકડા સ્પષ્ટ કહે છે કે 6 થી 8% જ માલ ખરીદી શકે છે સરકાર. અમારા રાજકોટની અંદર ટેકાના ભાવની ખરીદીમાં એક તાલુકાના 8 વાહનને લે છે. વિચાર તો કરો, 40,000 ખેડૂતનો માલ રોજના 8-10 વાહનને લે તો આવતા વર્ષે પૂરું ન થાય. મતલબ ન દેવા માટે થઈને ખાલી ઉપર હાથ રાખીને વાત કરે છે. હકીકત ખેડૂત પીડાય છે. હકીકત ખાતર વગર તે મજબૂર બન્યો છે અને એનો કોઈ નિવેડો આવવાનો નથી. આશા રાખવી એ અમારી મજબૂરી છે. એક રત્તીભારનો ભરોસો આ નફટ, આ નિર્લજ અને આ ખેડૂત વિરોધી સરકાર કે એના પ્રતિનિધિઓ પર ખેડૂતોને છે જ નહીં. બિલકુલથી. એટલે શૈલેષભાઈ, હવે આપણે એ જ વાત કરી રહ્યા હતા કે લાંબી લાઈનોમાં ખેડૂતો ઉભા રહેવા મજબૂર બન્યા છે. આખરે ખાતરની અછતની સત્યતા શું છે? પેલા તો સોરી, કઈ ટેકનિકલ ખામી આવી હતી. હવે મારો અવાજ બરાબર જ સંભળાય છે ને? હા. ન્યાજી, આપ વાત કરી રહ્યા હતા, આપની વાત સાથે હું સહમત છું. હમણાં ખેડૂત અગ્રણી પણ વાત કરી રહ્યા હતા, એમાં 50% તો રાજકીય વાતો કરતા એવું લાગ્યું. પણ મૂળ વાત ખાતરની અછત છે એ અમે સ્વીકારીએ છીએ, એક વાત. બીજું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે યુદ્ધની સ્થિતિ છે, હવે 7,000 કિલોમીટર ફરીને આવવું પડે છે જહાજને, એ પણ જોવું જોઈએ. પેલા મેં એમ કહ્યું, એ મારી આગળની વાતમાં પણ કહ્યું કે પેલા 70% પ્રાઇવેટ કંપની બનાવતી હતી અને 30% છે એ ઇફકો ફિફકો બનાવતું હતું. હવે 70% ઇફકો ફિફકો બનાવે છે ને 30% જ માત્ર પ્રાઇવેટ કંપનીઓ બનાવે છે. પ્રાઇવેટ કંપનીઓએ ઉત્પાદન ઓછું કર્યું, એના પરિણામના ભાગ સ્વરૂપે આ તકલીફ છે. પરંતુ આ જે તકલીફ છે, આ જે લાઈનો દેખાય છે, જે ખાતર માટેની લાઈનો દેખાય છે, એટલા માટે છે. એક ન્યાબેનું નાનો એવો દાખલો આપું કે ક્યાંય જમણવાર હોય, એક સાથે 500 માણસોને જમણવાર તૈયાર હોય, જમણવાર પૂરતું હોય, પણ 500 એક સાથે લાઈનમાં આવી જાય તો ક્યાંક અગવડતા બની શકે. સગવડતા થાય તો વારા પરથી વારા આવે તો તકલીફ ન થાય. પણ એમાં ખેડૂતનો વાંક નથી. તમામ ખેડૂતને રવિ પાકની સિઝન ચાલુ થઈ ગઈ છે, શિયાળો આવી ગયો છે, એટલે એમને અત્યારે ડીએપી ખાતર જોઈએ અને ખેડૂત પુત્ર જેમ ખબર પડે 16 તારીખ ખેડૂત એ પણ ખબર છે. પરંતુ હમણાં રમેશભાઈ વણગા ફૂંકતા હતા, પણ એને ખબર નથી ગયા વર્ષે 2023-24 4 ફૂટબોલના ગ્રાઉન્ડ ફરીથી વિદેશથી કેટલું મુંદ્રા પોર્ટ ઉપર, અદાણી પોર્ટ ઉપર આવ્યું હતું, 4 મોસ્કો થી આવ્યું હતું અને 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય ને એવડું જહાજ આવ્યું હતું અને એમાં તમામમાં ખાતર જ હતું. આટલું ખાતર આપણે લાવ્યા છીએ. ગયા વખતે યુરિયાની જેટલી જરૂરિયાત હતી, 6,500 બેગની જરૂરિયાત હતી તો 7,000 બેગ તૈયાર રાખી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ, ક્યાંક ને ક્યાંક વિશ્વમાં દેશોમાં યુદ્ધ ચાલી રહ્યા છે, એટલે મારે એમાં અંદર નથી જવું. ડિફેન્સની બાબત છે, ફરીને આવવું પડે છે ખાતર લેવા માટે. ક્યાંક ને ક્યાંક આપણે ગમે તેમ કરીને ખાતર પહોંચાડીએ છીએ. અત્યારે 45,000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. એટલું તો ઉપલબ્ધ પણ છે. અને ડીએપી ની વાત કરે, હું નેનોની વાત નથી કરતો કે યુરિયાની વાત નથી કરતો કે યુરિયામાં કેટલી સબસિડી. હમણાં વાત કરી કે યુરિયાની એક થેલી સરકારને 3500 રૂપિયામાં પડે છે.
પણ ખેડૂતોને 300 રૂપિયામાં આપે છે તો 3500 રૂપિયાની એક છેલ્લી એક ખેડૂતને ફાયદો થાય છે તો એ 3500 રૂપિયા પર બેગે સરકાર ભોગવે છે અને એની કિંમત આખા ભારતમાં થાય છે 2.5 લાખ કરોડ રૂપિયા. 2.5 લાખ કરોડની સબસિડી ખાતરમાં આપીએ છીએ. એક વાત. બીજી વાત, ડીએપી એટલે ડી એમોનિયમ ફોસ્ફરસ જે ખાતર અત્યારે જરૂર છે એ કેટલાનું આવે છે સરકારને? 7772 3772 ની થેલી આવે છે, પણ ખેડૂતોને કેટલામાં મળે છે? 1350. માત્ર ને માત્ર 1350 માં ખેડૂતોને આપે છે. બાકી વધ્યા 2422 રૂપિયા. તો પર થેલીએ 2422 રૂપિયા સરકાર ભોગવે છે. એટલે અમે એમ નથી કેતા ખરીફ પાક હોય, રવિ પાક હોય, ઉનાળુ પાક હોય, અમે એવું નથી કેતા કે અમે બધું પૂરું કરી દીધું, અમે બધું સારું કરી દીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આજે નહીં તો કાલે નેનો વગર નહીં ચાલે. નેનો યુરિયા પણ એટલું જ કિફાયતી અને સારું ખાતર જેને કહી શકાય એ પ્રકારનું ખાતર છે. આ યુરિયાના જે દાણદાર યુરિયા જે છે એનાથી જમીન કેટલી બગડી છે. હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ ગયા છીએ, ઓર્ગેનિક ખેતી તરફ ગયા છીએ. આપણે તો સૌ જાણીએ છીએ. અમે એમ નથી કહેતા કે નેનો તરફ જ વળે, પણ નેનો તરફ જવું પડશે. વિશ્વના દેશો પણ નેનોને અપનાવી રહ્યા છે. એક મોટી બેગ તમે ખંભે ઉપાડીને જાઓ એની કરતા આવડી નાની એવી શીશી બોટલ ખિસ્સામાં નાખીને જાઓ ને અને ખેતરમાં જઈને ખાટી જો ને, કોઈ પ્રશ્ન નહીં અને પાછું જમીનને નુકસાન નહીં, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં. હવે હમણાં વાત કરતા હતા વિઠ્ઠલભાઈ કે મંડળી તો નાનું એકમ છે. મંડળી એકમ નાનું છે પણ આખરે પાઘડીનો વળ છેડે આવે. વિઠ્ઠલભાઈ, તમે ખૂબ મારા વડીલ છો અને ખૂબ જાણો છો કે આપણે જે રીતે ક્રિપકો ને ઇફકો મોકલે તો ગુજકો માસોલ પાસે આવે, એ પાછું જિલ્લા સંઘને, જિલ્લા ખરીદ વેચાણ સંઘને આપે, જિલ્લા ખરીદ વેચાણ સંઘ તાલુકા ખરીદ વેચાણ સંઘને આપે, તાલુકા ખરીદ વેચાણ સંઘ છે એ મંડળીઓને આપે. અને આખરે મંડળીના સભ્ય કોણ છે? ખેડૂતો. તો મંડળી નફો કરે કે જે કઈ ફાયદો કરે એ ખેડૂતના ખાતામાં જ જાય છે. પરંતુ મારે ડંકાની ચોટ ઉપર કેવું છે અને વીટીવી જેવા પ્રતિષ્ઠિત માધ્યમ અને મહામંથનના માધ્યમથી કેવું છે કે જગતના તાતે કોઈ ખેડૂતે મૂંઝાવાની જરૂર નથી. વિપક્ષના લોકો અથવા તો આ રમેશભાઈ જેવા લોકો જે ખેડૂતોના ખંભે બંદૂક ફોડવાની વાતો કરે છે અને અસંસદીય શબ્દનું પણ ચયન કરે છે, તો એવા લોકોથી ચેતજો. ખેડૂતોના ખંભે બંદૂક ફોડવાની વાતો કરનારાઓ અને પત્રો લખનારાઓથી પણ ચેતજો. માત્ર ને માત્ર પત્ર લખવો અને ટીવી મીડિયામાં છવાઈ જવું આ જ નીતિ છે. ક્યારેય ખેતરમાં આટો મારવો નથી, ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ જાણવું નથી, ખેડૂતોને શું તકલીફ પડે છે એ જાણવું નથી. હમણાં જ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ભાઈ 2 મહિનામાં તમારો કપાસ વેચી નાખજો, બીટી કપાસ, નહીતર એમાં કઈ ટેકાના હું આવું છું રમેશભાઈ, તમારી પાસે આવું છું. મહેનત કરી છે એ તજજ્ઞ વૈજ્ઞાનિકો છે, મહેનત કરીને એ કહ્યું હતું. એટલે આવી કામગીરી અમે કરીએ છીએ. ઓકે. હવે ચીમનભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે અમે દર વખતે એવું સાંભળતા હોય છે કે ખાતરનો પૂરતો જથ્થો છે, ખેડૂતો સોશિયલ મીડિયા પર લાઈનો જોઈને કે પછી આ પ્રકારની અફવાઓ ફેલાઈ જાય છે, ખેડૂતો ડરી જાય છે, તેમનામાં એક ભય હોય છે અને તેને જ કારણે એવું થતું હોય છે કે ખેડૂતો વહેલી સવારથી લાંબી લાઈનો યુરિયા ખાતર માટે લગાવી દેતા હોય છે. અને શૈલેષભાઈએ પણ અત્યારે વાત કરી કે એક સાથે 500 ખેડૂતો છે તે ઉતરી જાય તો પછી એ પ્રકારની વ્યવસ્થાઓ છે તે ખોરવાવાની છે. ખાસ તો ત્યાં જમીનની હકીકત જયારે અમે જોઈએ છે ત્યારે ખેડૂતોના પણ જે કોલ આવે છે, મેં હમણાં જ કીધું કે ખેડૂતો પણ કહે છે કે ખરેખર જમીનની હકીકત એ છે કે ખાતરની ખરેખર અછત છે. સૌથી પહેલા તો આ બાબતે આપ શું કહેવા માંગશો? અને હા, સૌથી પહેલા વાત કરીએ તો અગાઉ પણ આપણે આના મુદ્દે હું માનું છું કે આપ પણ હતા અને ચર્ચા થઈ હતી. ત્યારે સરકારે એવું કહ્યું હતું કે ભાઈ રસ્તામાં અમારું ખાતર જે છે રસ્તામાં અટવાયેલું છે અને રસ્તામાંથી આવે છે. એ વાતને હું માનું છું ત્યાં સુધી આજે ઓછામાં ઓછા 20-25 દિવસ થઈ ગયા. સરકાર જયારે કહી રહી હતી કે ભાઈ અમારું ખાતર આવી રહ્યું છે, અને મને ખબર છે ત્યાં સુધી આપણે વીટીવી માંથી નેહા આપ જ હતા અને આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ અધિકારીને પૂછ્યું તો અધિકારી એમ કહ્યું કે ભાઈ રસ્તામાં છે અમારું ખાતર આવી રહ્યું છે અને ખાતરની કોઈ અછત નથી. અને ભાજપના પ્રવક્તા પણ આ કહી રહ્યા હતા. નેહા, શૈલેષભાઈએ જે વાત કરી ને એ જાણે ખેડૂતો ઉપર ઉપકાર કરતા હોય એવી વાત કરી કે અમે આટલી સબસિડી આપીએ છીએ ને આટલામાં પડે છે ને આટલામાં આપીએ છીએ. શૈલેષભાઈ,
આ તમારા ઘરમાંથી કે ભારતીય જનતા પાર્ટીના ઘરમાંથી તમે નથી આપી રહ્યા. એ આપી રહ્યા છે જે લોકો ટેક્સ ચૂકવે છે એમાંથી આપણે સબસિડી આપીએ છીએ. તમે એમાં ઉપકાર નથી કરતા કે કોઈ પણ સરકાર ઉપકાર નથી કરતી ભાઈ. તમારે સબસિડી આપવી જ પડે, ખેડૂતોના હિત માટે આપવી પડે, પ્રજાના હિત માટે આપવી પડે. એમાં તમે જાણે પોતાના ઘરમાંથી આપતા હોય કે ભારતીય જનતા પાર્ટી પોતાના ખિસ્સામાંથી આપતી હોય એવી વાતો કરો છો. અને રમેશભાઈએ જયારે સાચી વાત કરી ત્યારે તમે એમને એમ કહો છો કે તમે રાજકીય માણસ છો. ભાઈ સાચી વાત ભારતીય જનતા પાર્ટી સાંભળી લે, સાચી વાત સાંભળવાની તૈયારી રાખે. આજે ખેડૂત પીસાઈ રહ્યો છે, ખાતર મળી રહ્યું નથી અને તમે ગુલબાઓ આપો છો. તમે જ તમારા શબ્દોમાં કહ્યું કે 45,000 ટન ખાતર ઉપલબ્ધ છે અને તમારી કેન્દ્ર સરકાર એમ કે છે કે 1.75 ટન 1,75,000 ટન આવ્યું છે. તો તમે સાચા કે તમારી કેન્દ્રની સરકાર સાચી? તમે બંને જૂઠા છો. તમે બંને લોકો જૂઠું બોલી રહ્યા છો. તમે કદાચ 45 ટનની જે વાત કરી 45,000 ટન એ કદાચ સાચી છે, પણ કેન્દ્ર સરકાર કહી રહી છે કે 1,75,000 ટન જે અમે આપ્યું છે એ વાત તદ્દન ખોટી છે. અને તમે ખેડૂતોને અને ખેડૂત અગ્રણીને દબાવવાની વાત કરો છો. સાહેબ રમેશભાઈ ખેડૂત અગ્રણી છે ને એ જ્યારે સાચી વાત કરી રહ્યા છે કે ભાઈ લોકો લાઈનોમાં પીસાઈ રહ્યા છે, અત્યારે જયારે તાતી જરૂરિયાત છે કે જે આપણે કહીએ છીએ કે ખેતીનો જે ખેડૂત છે એ પીસાઈ રહ્યો છે, એને ખાતર નથી મળી રહ્યું, એની જમીન સુકાઈ રહી છે અને ત્યારે એને જરૂર છે ત્યારે તમે એટલા માટે અત્યારે નેનોની તરફેણ કરી રહ્યા છો. ભાઈ શૈલેષભાઈ, કારણ કે તમારી કંપનીઓ સાથે સાંઠગાંઠ છે. તમને કંપનીઓ ડોનેશન આપે છે પાછલા બહાને, તમારે એમનું ડોનેશન લેવું છે એટલે ખેડૂતોને અને પ્રજાને પીસવી છે. તમને ખબર જ નથી ખેડૂતની વેદના શું છે. અગાઉ પણ જ્યારે પણ ખેડૂતની વાત આવી ત્યારે તમે આવીને ટીવી સામે હંમેશા કહ્યું છે કે અમે આમ કરીશું તેમ કરીશું. આજ દિવસ સુધી કશું કરી શક્યા નથી તમે. શૈલેષભાઈ, તમારી ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એ એકદમ તદ્દન ખોટી વાત છે. તમે ખેડૂતોના હિતની વાત કરો છો. ખેડૂતોના હિતના જો તમે આમી હોત ને તો ગમે તેવી પરિસ્થિતિમાં તમે ખેડૂતોને આજે ખાતર પૂરું પાડ્યું હોત. તમે ખાતર પૂરી પાડી શકતા. અને હમણાં એમ કહેતા 500 લોકોની લાઈન હોય ને એક સાથે આવી જાય તો સાહેબ તમે સરકારમાં છો, તમારામાં એટલી બુદ્ધિ નથી કે ભાઈ 500 લોકો આવવાના હોય તો આપણે શું વ્યવસ્થા કરવાની? જમણવારમાં 500 લોકો એક સાથે આવવાના હોય તો શું વ્યવસ્થા કરવી? એટલી સામાન્ય બુદ્ધિ તમારામાં નથી, ભારતીય જનતા પાર્ટીમાં નથી કે ખબર પડે કે ભાઈ આપણે વ્યવસ્થા કરવાની હોય. સાહેબ તમે સરકારમાં બેઠા છો, તમે તો જાણે પેલા રસ્તામાં બેઠેલા માણસ હોય એ રીતની વાત કરો છો કે ભાઈ એક સાથે આવી જાય તો. ભાઈ ખેડૂતને રવિ પાક લેવાનો હોય એટલે એક સાથે જ જરૂરિયાત હોય. એટલે તો સામાન્ય બુદ્ધિશાળી માણસને ખબર પડે. એ તમને નથી પડતી, તમારી પાર્ટીને નથી પડતી, તમારી સરકારમાં બેઠેલા લોકોને એટલી ખબર નથી પડતી કે ભાઈ ખેડૂતની ખાતરની અત્યારે જરૂર છે તો અમે ખાતર પૂરું પાડીએ. અને તમે સુફિયાની વાતો કરવા આવી જાઓ છો કે ભાઈ એક સાથે આવી ગયું, યુદ્ધ છે. આ યુદ્ધની તમને આજે ખબર પડી? યુદ્ધ ક્યારનું ચાલે છે ભાઈ? લોકોને બનાવવાની વાતો અને ખેડૂતોને બનાવવાની વાતો શૈલેષભાઈ મૂકી દો. અને ખરેખર જો તમે ખેડૂતના હામી હો અને આજે વીટીવીના માધ્યમથી તમે કહેતા હોય તો તમારી સરકારને કહો કે ભાઈ ખાલી આ મોટા મોટા પ્રસંગો અને જાહેર મેળાવડા કર્યા વગર જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં ધ્યાન આપો. તમે કંપનીઓના હિત માટે નહીં, ખેડૂતોના હિત માટે કામ કરો. ખેડૂતોને ખાતર પૂરું પાડો. તમે અત્યારે નેનોની જે મોટી મોટી વાતો કરો છો, ખેડૂત ભાઈએ કહ્યું કે ભાઈ એમાં 4 ગણી મહેનત છે. જો તમે એમ કહેતા હોય કે આ ખાતર સારું છે બધું છે તો ખેડૂત તો પ્રેક્ટિકલ છે. શૈલેષભાઈ, તમે ને હું પ્રેક્ટિકલ નથી. એને ખબર છે કે આ ખાતર જે અમે નાખીએ છીએ એ કેટલું અમને એની પાછળ કેટલી મજૂરી કરવી પડે છે. તમે તો ટીવીના માધ્યમથી આવીને ખાલી સરકારે આમ કર્યું ને આટલી સબસિડી આપી જાણે તમે મોટું દયાદાન કરતા હોય. સાહેબ તમે કે હું, તમારી પાર્ટી હોય કે મારી પાર્ટી, કોઈની પર દયાદાન નથી કરતા. આપણે લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ તો આપણે સરકારમાં બેસી અને લોકોનું હિત, ખેડૂતોનું હિત ક્યાં છે એ જોવાનું હોય. નહીં કે અહીંયા આવીને ફાફા ફોજદારી કરીને મોટી મોટી વાતો કરી અને લોકોને ભરમાવાનું. તમે રમેશભાઈ એવું કહી રહ્યા હતા તો રાજકીય માણસ છે, એન્કર છે, એમ નથી. ભરમાશો નહીં ભાઈ, ભરમાવાની જરૂર જ નથી. ખેડૂતને ખબર જ છે કે આજે ખાતર નથી મળી રહ્યું, લાઈનમાં ઉભા રહે છે સવારથી સાંજ સુધી, એનો રવિનો પાક સુકાઈ રહ્યો છે, તેમ છતાં એને નથી મળી રહ્યું. શૈલેષભાઈ, એટલે તમે આ બધી સુફિયાની સલાહ આપ્યા વગર લોકોને, ખેડૂતને ખાતર આપો.
જી નેહા. બિલકુલ બિલકુલ વિઠ્ઠલભાઈ આપની પાસે આવવા માંગીશ. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શૈલેષભાઈ પણ હમણાં વાત કરી કે નેનો યુરિયા છે તેનો ઉપયોગ આપણે કરવો જ પડશે અને ક્યાંક આક્ષેપો ખેડૂતો દ્વારા હવે એ પણ થઈ રહ્યા છે કે પોતે આ શોર્ટેજ કે કોઈ જગ્યા એવી ઉભી કરીને સરકાર એવું ઈચ્છે છે કે ખેડૂતો લિક્વિડ તરફ કે નેનો તરફ વળે અને તેની ઓપ્શનમાં જે છે તેની તરફ વળે, તો ખરેખર એવું નથી લાગતું કે આ વાત ખોટી છે? કારણ કે જો નેનો નો ઉપયોગ કરાવવા માંગતી હોય સરકાર તો પછી ખેડૂતોને તેની સમજણ આપે. પ્રથમ તો નેહાબેન જે અત્યારે ચર્ચા થઈ રહી છે એમાં બે ત્રણ વિષયો તરફ આપણે આગળ વધી ગયા છીએ. તો જે અત્યારે રમેશભાઈને પણ સાંભળ્યા એક ખેડૂત તરીકે આક્રોશપૂર્વક એને તાર્કિક રીતે એ વાત કરી છે. કદાચ વધારે આક્રોશિત છે પણ સત્ય હકીકત છે. અત્યારે સરકારે સ્વીકારવું જ જોઈએ કે ખેડૂતોને પાયાનું ખાતર, બે મહત્વપૂર્ણ ખાતર ડીએપી તેમજ એનપીકે ખાતર એની પાયાની જરૂરિયાત છે. અને રહી વાત નેનો યુરિયા અને ડીએપી ની, તો ખેડૂતને ખબર છે કે મારે મારા ખેતરમાં હું નાખું. તમે પરાણે એને ન હાથ ધરવી શકો. કોઈ પણ પાક વાવવો, કયું ખાતર વાવવું એની માથે છોડી દેવું પડે, કયો પાક વાવવો એની માથે છોડી દેવું પડે. એને ખબર છે કે વધારે ઉત્પાદન લેવા માટે, કારણ કે એને પેઢી દર પેઢી 5 પેઢીનો અનુભવ છે. 5 પેઢી ત્યાં ખેડૂત ખેતી કરે છે. એને ડીએપી વાવવું, નેનો યુરિયા વાવવું, નેનો છંટકાવ કરવું, કઈ પાક વાવવું, કયું બિયારણ વાવવું, કઈ જાત વાવવી, એ કોઈને માર્ગદર્શન લે તો યુનિવર્સિટીનું લે, વૈજ્ઞાનિકનું લે. વૈજ્ઞાનિકો દ્વારા મેં તો નેહા બેન, હું તમને એ વાત કરું, આમાં ડીપમાં ઉતરો તો મોટી ગેમ થઈ રહી છે. મેં વૈજ્ઞાનિકોને પૂછ્યું, તમે હા ભણજો. વૈજ્ઞાનિકોએ મને રૂબરૂ ફોન ઉપર તો ન કહે, મને કે વિઠ્ઠલભાઈ નેનો યુરિયા, નેનો ડીએપીના અને અનેક અખતરાઓ કર્યા છે, કે પ્રાકૃતિક ખેતીના પણ અખતરા કર્યા છે, પણ અમે કોઈ પણ વસ્તુમાં ભલામણ કરી હતી એવી સ્થિતિમાં નથી. અને ઇનકેસ જોઈએ તેને કેવા શબ્દો, ઇનકેસ કદાચ અમે ભલામણ કરીને તો અમારી ભલામણ તમે ન માનતા, તમારા ખેતરમાં પ્રયોગ કરીને આગળ વધજો. કારણ કે સરકાર તો એમ છે કે તમે પોઝિટિવ રીતે ભલામણ કરી દો અને નેનો યુરિયામાં એટલો ફાયદો છે. પણ આ ખેડૂતો 2 વર્ષ ત્યાં નેનો યુરિયા અને ડીએપી વાપરે છે તો ફાયદો થશે તો માગશે, અને માગશે તો એને આપો નહીં, ત્યારે ધરાર આપી દેવું એ મને એમ છે કોઈ પણ રીતે લોકશાહી દેશની અંદર વ્યાજબી વસ્તુ નથી કે એક ડીએપીની થેલી સાથે એક નેનો યુરિયાની ફરજિયાત બોટલ આપવી એ કોઈ રીતે લોકશાહીની અંદર વ્યાજબી નથી. રાજાશાહી હોય અને ધરાર કોઈ આપે તો એ અલગ વસ્તુ છે, બાકી લોકશાહીની અંદર ક્યાં નિયમને આધારે તમે આપો છો મને તો એ સમજાતું નથી. અને આટલો તો ખેડૂતો અત્યારે તમે ખેતી ઉપર નપતા ખેડૂતને જઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર પૂછો તમે કે હું એની દિશા છે. એક તો માવઠું, કમોસમી વરસાદ ખૂબ થયો. સારી વાત છે કે ખેડૂતો અત્યારે ચોમાસાની અંદર ઘણા બધા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તો ખેડૂતોને એમ છે કે શિયાળામાં હું નહોતું, શિયાળામાં પાયાના ખાતર નથી મળતું, તો એમાં પણ કેટલાક ટકાની કદાચ એમાં નુકસાની જાય ખેડૂતને એ પણ એને ખબર નથી. તો અને સરકારની જવાબદારી એ છે, અત્યારે શૈલેષભાઈ વાત કરી હશે કદાચ ખબર નથી મને, તેમાં આંતરરાષ્ટ્રીય શું તકલીફ છે, પણ એને ખબર છે કે દર વર્ષે પાયાના ખાતરો ભારતની અંદર કેટલા હોવા જોઈએ. તો એને આગોતરી રીતે હું એમ કહું છું કોઈ પણ ભોગે કદાચ કરોડ એને કીધું કે આટલા 7 કરોડની સબસિડી આપીએ છીએ, પણ આમાં વધારીને પણ ખેડૂતોને આપવી જોઈએ, અથવા તો નિશ્ચિત કરવું કે આવતી સિઝનની અંદર અમે સબસિડી નહીં આપી, જે ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું, સબસિડી વિના ખાતર લેવું એને ઉપલબ્ધ ન થાય. અને ખેડૂત એ પણ નક્કી કરે કે મારે ખેતી કરવી કે છોડી દેવી, નક્કી તો કરે તો ખેડૂત ખેતી છોડીએ નહીં આગે આજે, અને પાક એની નીચે નહીં આગે, વાંચન નહીં કરી ગયા. આવી સ્થિતિની અંદર ખેડૂતને બચાવવા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સરકાર વિના ખાતર ઉપલબ્ધ થવાનું નથી. સબસિડી આપે કે ન આપે, સબસિડી તો બીજી વસ્તુ છે. સબસિડી બંધ કરી દે આપવામાં, હું તો એમ કહું છું કે સબસિડી બંધ કરી અને ખેડૂતોને વગર સબસિડીનું ખાતર આપે છે. સરકારને મોટો બોજો પડતો હોય તો, પણ વગર સબસિડીનું ખાતર આપીને એમ નિશ્ચિત તો થાય કે સરકાર ખેડૂતોને બચાવવા માંગતી નથી. ખેડૂતને સબસિડી આ તો ગળે ટૂંકો આપી દે અને શ્વાસ બંધ કરી દીધા એવી વસ્તુ છે. સબસિડી નથી આપતી, સબસિડી વાળું ખાતર નથી આપતું અને ખાતર નથી આપતું, તો ખેતી કરવી કેમ ખેડૂતને? એ તો તમે વિચારો, એક ગરીબ ખેડૂતની સ્થિતિ તમે વિચારો. હું તો એમ કહું છું કે આમાં ખેડૂતને બચવાનો કોઈ ઉદ્ધાર છે? આપણી વાત થઈ ટેકાના ભાવની ખરીદી નહીં, ટેકાના ભાવની ખરીદી મગફળી અત્યારે 300-400 રૂપિયા 20 કિલાએ નીચે આવી રહી. તમે કલ્પના કરો ખેડૂતોને હું તો એમ કહું તમને મફત ડીએપી આપો તો ખેડૂત ખેતી પરવડે એવી સ્થિતિમાં નથી અત્યારે ખેડૂતો. તમે સમજો ટેકાના ભાવથી, ટેકાના ભાવ એટલે
ખર્ચ આધારિત જે ભાવ છે સરકાર બાંધે છે ભાવ, એ ભાવ અત્યારે ખેડૂતને ખુલ્લી માર્કેટમાં મગફળીમાં નથી મળતા. 900 થી 1000 રૂપિયા ભાવ મળે છે અને 350 રૂપિયા ભાવ બાંધેલા છે. આ સ્થિતિની અંદર ખેડૂતો કામ કરી રહ્યા છે અને તમે એમ કહો અમે સબસિડી આપી છે ખેડૂતોને, સબસિડી આપીને કોઈ સરકાર ઉપકાર નથી કરતી. કારણ કે ખેડૂત એનો માલ નફો છોડીને અને જનતા માટે અત્યારે ખુલ્લો મૂકવું છે અને અત્યારે પોતાનું પેટ ભરવાના પણ ફાંકા છે ભૂખે ખેડૂત બની ગયો. આ સ્થિતિની અંદર અત્યારે ખેડૂત ખેતી કરીએ છે અને બચાવવા માટે ટેકાના ભાવ એના માલના પૂરતા ભાવ મળે અને એને ખાતર ઉપલબ્ધ મળે અથવા તો સંસાધન જયારે જોઈ ઇનપુટ સરકાર વ્યાજબી કિંમતે આપે. અમે અનેક વખત કહી ભાઈ જીએસટી નાબૂદ કરો, તો ખાતર એ જ ખાતરમાં જીએસટી છે અને સબસિડી છે. આ બે વસ્તુ જો હું તો એમ કહું છું કે બે વિરોધી વસ્તુ છે. એક બાજુ જેલ આપો છો ને એક બાજુ અમૃત આપો છો. શું કરવા માંગે છે ખેડૂત ઇનપુટ ખાતર અને દવા વાળું ઇનપુટ નાખીને ખેતી કરે છે થાય છે તો સરકાર તો એમાં આરોપ કરે છે અને આરોપ કરીને પછી એમ કે આપીએ છીએ. આ એક ફોર્મ છે ખેડૂત ભોગ. બિલકુલ બિલકુલ. રમેશભાઈ, હવે સવાલ અહીંયા થાય છે કે સરકાર એવું કહે છે કે યુરિયાનો પૂરતો જથ્થો છે. શૈલેષભાઈ પણ હમણાં એવી વાતો કરી કે મોટી મોટી શિપો છે તે આવે છે અને તે ખાતરની જ હતી. હમણાં શૈલેષભાઈએ તેમની વાતમાં એવો ઉલ્લેખ પણ કર્યો. પરંતુ સવાલ અહીંયા એ છે કે જો આ પ્રકારે ખાતરનો જથ્થો આવે પણ છે, જથ્થો છે પણ ખરા, તો પછી હવે અહીંયા વાત તો એ છે કે પછી આ ખાતરનો જથ્થો જાય છે ક્યાં? ડીએપી ખાતરની આટલી અછતને કારણે ખેડૂતો બુમરાણ કેમ કરે છે? દર વખતે એક વર્ષનો સવાલ નથી, વર્ષો થઈ ગયા પરંતુ આ સમસ્યાનો આખરે ઉકેલ જ નથી આવતો. એટલે કે એવું થઈ શકે કે વેપારીઓના ગોડાઉન ખાતરથી ભરેલા હોય અને સરકારી એજન્સીમાં ખાતર જ ના આવતું હોય, ખાતરની પણ ક્યાંક કાળાબજારી થતી હોય. કારણ કે અગાઉ આપણે આ બધા કિસ્સા જોઈ ચૂક્યા છીએ. ખબર જ હતી વર્ષોથી આ શાસક પક્ષના પ્રતિનિધિઓની આંકડાકીય જે માયાજાળ છે ને એ વીમા કંપની હોય, ભાવ હોય, સબસિડી હોય કે ફલાણું ઢીકડું, એમાં આંકડાકીય માયાજાળ જોતા આવીએ છીએ. એના આક્ષેપનો જવાબ દેવાની મારી પાસે ટાઈમ નથી. ગામડે રહું છું, ખેતી કરું છું અને કાયમી માટે ગામડાઓ ખોંદું છું. એટલે ગામડાના ખેડૂતોની અને ગામડાની પરિસ્થિતિ શું છે ને એનો બહુ નજીકથી ચિત્ર આજે જોઉં છું. આ સેકન્ડની વાત કરું છું. 5 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધીમાં અસંખ્ય ખેડૂતો અને સહકારી મંડળીના પ્રતિનિધિઓ સાથે વાત કરીને તમારી સામે બેઠો છું. કોઈ રાજકીય પાર્ટીનો ખેસ મારી જિંદગીમાં નથી પહેર્યો, પણ આ સરકારની સામે પડવા માટે થઈને, ખેડૂતના હિત માટે થઈને કદાચ ખેસ પહેરવો પડે તો પહેરશું. કોઈ રાજકીય પાર્ટીનો પ્રતિનિધિ નથી. અને જે ખાતરની મોટી મોટી વાતો થઈ કે ફૂટબોલના મેદાન જેવું શીપ નથી, ખાતર એ હકીકત છે. પછી બીજી વાત બરોબર છે. અને બીજું સબસિડીની વાત કરીએ છીએ. અમે માનીએ છીએ કે દેશના અનાજ ભંડાર ભરવા માટે થઈને ખેડૂત પાયમાલ થઈ ગયો અને દેશને કાધાની બાબતમાં પગભર કર્યો, પણ એ જ ખેડૂતને ભાવ નથી મળતો એટલે સબસિડીની અમને લાલચ છે. આજે બજારની અંદર જો વિઠ્ઠલભાઈએ વાત કરી ને કે 1300 રૂપિયા ને 1356 રૂપિયા મગફળીના એની જગ્યાએ 1100માં 1000માં વેચે છે. 7 વર્ષથી સેમ ભાવ છે. તમે ટેકાના ભાવ વધારો છો, 7%, 6% ટેકાના ભાવે ખરીદી થાય છે. સ્વીકારો. તમારું જમીન ન મળી તો સ્વીકારો કે હા 100% માંથી 7% અને 6% જ મગફળી કે કોઈ પણ જણસી હોય ને એની ટેકાના ભાવે ખરીદી થાય છે. કારણ કે એની સિસ્ટમ જ એવી છે કે એ પરોજણમાં ખેડૂત પડવા જ નથી માંગતો. એને 8 મહિનાથી જે સંકટ, આર્થિક સંકટ ભોગવ્યું હોય, જે રોકાણ કર્યું હોય, જે ખર્ચા કર્યા હોય અને એને અત્યારે નવું વાવતર કરવા માટે પૈસાની જરૂર હોય, બિયારણ માટે અને ખાતર માટે, એટલે ઓપન બજારમાં વેચી નાખે અને 6 કલાકમાં એના પૈસા છૂટા કરી દે છે. એની મજબૂરી છે. ખોટ ખાઈને ખેડૂત વેચે છે, જમીન વેચે છે. અને ત્યાં સુધી કહું કે આ સરકારના પાટે ખેડૂત આત્મહત્યા કરે છે. આ સરકાર સીધી જવાબદાર છે. જે તે સ્ટેટની સરકાર, હું નથી કહેતો કે ભાજપની સરકાર ખરાબ છે. દરેક રાજ્યમાં જાઓ ભાઈ, કાગડા બધે કાળા જ છે. હું બીજા રાજ્યની અંદર બીજી જે તે પાર્ટીની સરકાર છે ત્યાં ખેડૂત સુખી અને સમૃદ્ધ નથી થઈ ગયા. હું કોઈ પાર્ટીનો પ્રતિનિધિ નથી. સરકાર બદલે એટલે કે સિસ્ટમ બદલી જાય એવું જરૂરી નથી. સિસ્ટમ પહેલેથી એવી નિર્માણ થઈ હોય, ખેડૂતો માટેની પોલિસી એવી બની હોય તો ખેડૂત સુખી થાય, તો ખેડૂત બેપાદરે થાય. 2014ની ચૂંટણી પહેલા આ વડાપ્રધાન જેને શરમ જેવો છાંટો નથી એમ કહેતા હતા કે 1400માં કપાસ ખેડૂતને ન પોસાય, 2000 રૂપિયા કપાસના હોવા જોઈએ. આજે ખેડૂત 1000 રૂપિયામાં 1100 રૂપિયામાં કપાસ વેચે છે. 10 વર્ષ થઈ ગયા. આ ડબલ એન્જિનની સરકાર ખાલી ધુમાડા જ કાઢે છે, જરાય વેગમાં ગતિ પકડતી જ નથી. શૈલેષભાઈ, તમને ખોટું લાગે તો ખાંડ ખાઈ લેજો. આ હકીકત છે. અને હું કોઈ રાજકીય પાર્ટીનો પ્રતિનિધિ નથી. એટલું જ નહીં, હું ઓફિસમાં બેસીને કામ કરવાનો માણસ નથી. ભણ્યો છું પણ ગામડે રહું છું અને કાયમી ગામડાઓ ખોંદું છું. અમારા સંઘર્ષના સાથીદાર જે અમારી બાજુમાં બેઠા છે ને એ અમારા કિસાન સંઘના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ હોવા છતાં એ ખેડૂતના હિતનું કામ કર્યું છે. કોઈ પાર્ટીના હિતનું કામ એને નથી કર્યું. હકીકત 100 વાતની એક વાત
કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, ખેડૂત લાઈનમાં ઉભો છે, ખેડૂત છેતરાય છે, ખેડૂત ભોગ બને છે, બિયારણ ડુપ્લિકેટ આવે છે એનો પણ ભોગ બને છે. અને રહી વાત સબસિડીની, સાહેબ તમે ટ્રેક્ટરની અંદર જે સબસિડી આપો છો ને એના કરતા ડબલ જીએસટી વસૂલો છો. શરમ નથી આવતી? આ જે ટ્રેક્ટર, આ જ સરકાર જયારે કેશુબાપાની હતી ને આજ પાર્ટીની, ત્યારે ટ્રેક્ટરને અમારું દેશી ગાડું ગણતા હતા ને એની પર કોઈ જાતનો ટેક્સ નહોતો. એ કે ભાઈ આ તો ખેડૂતનું ગાડું કહેવાય, આધુનિક ગાડું છે, એની પર ટેક્સ ન હોય. 90,000 રૂપિયાનો ટેક્સ લઈ અને 45,000ની સબસિડી આપે છે. અને અમને એમ કે છે કે તમે રાજકીય પાર્ટીના પ્રતિનિધિ છો અને તમે ખેડૂતોના ખંભે બંદૂક ફોડો છો અને તમે ખેડૂતોને ખભે લઈને ફરો, એને આવક ડબલ કરી દો, એને સમૃદ્ધ કરી દો, એની સમસ્યા સોલ્વ કરી દો. અમારે કાંઈ મગજમારી કરવાની જરૂર નથી. અમે ક્યાં કહીએ કે અમને ગામડા ખોદવાનો શોખ છે. અમને શોખ નથી ગામડા ખોદવાનો કે ખેડૂતની પીડા લઈને કે ઉજાગરા કરવાનો. પણ પરિસ્થિતિ આ છે, હકીકત આ છે. તમારા ફૂટબોલના મેદાન જેવડા આવે તો ભલે યુદ્ધની પરિસ્થિતિ હોય તો ભલે 7-7 વર્ષ 5-5 વર્ષથી યુદ્ધ ચાલે છે. ખબર જ નથી કે આ ટાઈમે આટલું ખાતર જોઈ. સાર્વત્રિક વરસાદ થયો છે એટલે ગયા વર્ષ કરતા કે 2 વર્ષ પહેલા કરતા આ વર્ષે વાવેતરનો વિસ્તાર વધશે એ ખબર હતી, બરોબર છે. પણ છતાં એ પરિસ્થિતિનું નિવારણ નથી લાવી શક્યા. માત્ર ને માત્ર એટલી જ વાત છે કે એને લોકોને, ખેડૂતોને ગુમરાહ કરવા છે. ગુમરાહ અમારે નથી કરવા, ગુમરાહ તમારે કરવા છે. નેનોની બોટલ છાંટવા માટે 4 ગણો મેન પાવર જોઈએ. શૈલેષભાઈ, હું વાડીએ ખાતર નાખું છું, મને ખબર છે કે યુરિયાની થેલી 20-30 મિનિટમાં નખાઈ જાય અને પેલું પાણીના 16 લીટરના 15 લીટરના પંપમાં યુરિયાનું 50 ml નાખી અને ઉપર છંટકાવ કરવો પડે. 4 ગણો માણસનો એની અંદર વપરાશ થાય, એની મજૂરી વધે. એટલે નથી છાંટવા તૈયાર. પરિણામ કેવું મળશે? અત્યારે તો ગમે તેવું ખાતર લઈને નાખી દીધું, કેવું પરિણામ મળશે ભગવાન જાણે. બીજી કંપનીનું, ચાલુ કંપનીનું, લોકલ કંપનીનું ખાતર મળ્યું, એને નાખી દીધું પાયાના ખાતર તરીકે. શું કામ નથી લેતો એનો? તો કે એની પાસે માણસો નથી. માણસોને એટલી બધી મજૂરી દેવી એને પોસાતી નથી. ખેતીની અંદર એને ખર્ચ કરવો નહીં, પોહાતો નથી, કારણ કે એમાં વળતર નથી. બધાને ખબર છે કે કેટલા ભાવ ક્યારે હતા. બજારની અંદર બીજી વસ્તુના, જીવન જરૂરિયાતના, આરોગ્યના, શિક્ષણના, ખેતીમાં વપરાશ થતી વસ્તુના જે ભાવ વધે છે ને એ પ્રમાણે ભાવ વધારો. ખેડૂતનો જમીન જીવે છે એ તમારી સબસિડીને લાત મારે છે. એમ સબસિડી નથી જોતી. બજાર ભાવ પ્રમાણે અત્યારે 2,000 રૂપિયા મગફળીના હોય, કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર એને જે વસ્તુના ભાવ ભોગવા છે, જે ચૂકવા છે, જીવન ચલાવવા માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, ખેતી માટે, ખેતીની અંદર દવા, ખાતર, બિયારણ, ટ્રેક્ટર થી લઈને બધી વસ્તુ માટે, અને સબસિડીની બુમરાંગ ફેંકો છો. શરમ આવી જોઈએ કે ખેડૂતને તમારે સબસિડી આપવી પડે છે. તમે એવું સ્થિર બજાર તંત્ર ઉભું ન કરી શક્યા, એવી સિસ્ટમ ઉભી ન કરી શક્યા, ખેડૂતને આવક ડબલ ન કરી શક્યા, એટલે સબસિડીની વાત કરો છો. કે 2000 રહેવા દો. વર્ષોથી આ વસ્તુ અમે તમારી સાંભળીએ છીએ. ખેડૂતની પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. ઓકે, રમેશભાઈ, બિન ખેતી થતી જગ્યાઓ, શૈલેષભાઈ પાસેથી જવાબ કોઈ માણસ ખેતીમાં આવ્યો નથી, ખેતી છોડી રહ્યો છે અને છેલ્લે આત્મહત્યા કરી રહ્યો છે. તમારા પાપે, તમારી નિષ્ક્રિયતાથી, તમારી અણઘડ નીતિથી ખેડૂત આત્મહત્યા કરે છે. આ હાય તમને બધાને લઈને ડૂબવાની છે. બિલકુલ બિલકુલ. શૈલેષભાઈ પાસેથી જવાબ મેળવ્યા. શૈલેષભાઈ, હવે સવાલ 2 અહીંયા થઈ રહ્યા છે કે સૌથી પહેલા આપે જયારે વાત કરતા હતા ત્યારે કહ્યું 500 માણસનું ઉદાહરણ આપીને આપે કહ્યું કે 500 લોકો એક સાથે આવી જાય તો સમસ્યા થવાની. બીજી તરફ આપે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જયારે રવિ પાક જયારે વાવેતર કરવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોને ખાતરની જરૂર પડે, ડીએપી ખાતરની જરૂર પડે તેવો ખેડૂતોનો આગ્રહ પણ છે. આટલી વાત આપ સમજો છો, છતાં પણ પછી આપ કહી રહ્યા છો કે 500 ખેડૂતો એક સાથે આવે તો પછી વ્યવસ્થા ખોરવાય. તો સરકારને નથી ખબર કે પછી એક સાથે આ ખાતરની જરૂર પડવાની છે તો પછી વ્યવસ્થાના ભાગરૂપે આ સમસ્યાઓ ન ઉદ્ભવે તેના માટે કોઈ પણ કામકાજો છે તે કરવામાં આવે. બીજો સવાલ અહીંયા એ છે કે નેનોની આપે વાત કરી, નેનો ખાતરની કે લિક્વિડ છે તે છાંટી દેવામાં આવે. એક સમય એ પણ આવશે કે જ્યારે તેનો ઉપયોગ કરવો જરૂરી બની જશે. હવે આપને એવું નથી લાગતું કે ખેડૂતોને લાગશે એવું કે અમને ફાયદો થઈ રહ્યો છે લિક્વિડથી અને નેનો ખાતરથી, તો પછી ખેડૂતો તે તરફ વળશે અને ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે તો પછી ખેડૂતો પણ નેનો ખાતર ખરીદવા માટે આગ્રહ રાખશે. એવું નથી લાગતું કે હવે ખેડૂતોને જો ડીએપી ખાતર નથી મળી રહ્યું તો પછી તેમના માથામાં એ બોજ આપવામાં આવી રહ્યો છે કે ના, તમારે નેનો પણ લેવું જ પડશે, અને તેને જ કારણે ખેડૂતો પણ ક્યાંક અનેક જગ્યાએ એવા પણ કિસ્સાઓ અમે સાંભળી ચૂક્યા છે કે ફરજિયાત લેવું જ પડશે. અગર તમે જો 501 કે ડીએપી ખાતર ખરીદો છો તો તેની સાથે આ વસ્તુ પણ તમારે ફરજિયાત લેવી જ પડશે, તો જ તમને ડીએપી ખાતર મળશે. આવા પણ કિસ્સાઓ બની ચૂક્યા છે. એટલે બીજો સવાલ એ છે કે આપને નથી લાગતું કે નેનો વિશે હજી પણ ખેડૂતોમાં સમજણ ઓછી હોય તો તેના પણ પ્રયત્નો સરકારે કરવા જોઈએ? સ્નેહાબેન, મેરિયાથી હું તમારી છેલ્લી વાતનો પહેલો જવાબ આપીશ કે નેનો યુરિયા બોટલ લિક્વિડ, નેનો લિક્વિડ અને જે નેનો ડીએપી
અને દાણદાર ડીએપી આ બે વચ્ચેનો ફરક શું છે? એટલે આનાથી ફાયદો એ થાય કે ખેતી બગડતી નથી, ખેતર બગડતું નથી. હવે બીજું કે નેનો યુરિયા ફરજિયાત આપવું એવો ક્યાંય નિયમ નથી, જેને જે લેવું એ લઈ પણ શકે છે. આપે છે અમે ફરજિયાત નથી એ સરકાર કહી રહી છે, પરંતુ અનેક જગ્યાએ આપે છે. તો આપે છે એવી જગ્યાએ કાર્યવાહી કરો. જે ડેપો આ પ્રકારે કહેવામાં આવતું હોય તે આપ રમેશભાઈ નો ઓડિયો આપવા વિનંતી કરીશ. એમને ફરજિયાત જ આપે છે. અત્યારે વાત કરાવું, હા, અત્યારે ચાલુ ડિબેટે વાત કરાવું તમને, હું નેનો ફરજિયાત આપે છે એની ચાલુ ડિબેટે વાત કરાવું. મેં રમેશભાઈ ક્યારે એવું નથી કીધું નિવારણ લઈ આવવાની તેવડ હોય તો, બાકી ખોટી થૂકવાની નવરાઈ નથી. ઓકે, શૈલેષભાઈને સાંભળી લઈએ. કોઈ એવું નથી કીધું. નેનો યુરિયા આપે છે, પરંતુ જે રીતે હવે આમાં ટેવ પાડવી પડશે ભાઈ. આપણે પેલા ક્યાં યુરિયા હતું ભાઈ? આ દાણદાર ક્યાં હતું, ખેતી ક્યાં હતું, અરબત્રી ક્યાં હતું? ઓડિયો નથી આવી રહ્યો શૈલેષભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. શૈલેષભાઈ, આપ ટેકનિકલ સમસ્યા, હાલો, ટેકનિકલ સમસ્યાને કારણે શૈલેષભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. હાલ તો જે પ્રકારે હવે આ મુદ્દો ગરમાયો છે, ખેડૂતોને પણ હવે ડીએપી ખાતરની જરૂર પડી રહી છે અને તેને જ માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર એક તરફ કહી રહી છે કે હવે લિક્વિડનો પણ એક બાજુ ખેડૂતો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો છે તે થઈ રહ્યા છે અને ખરેખર વાસ્તવિક સ્થિતિ જે ડીએપી ખાતરને લઈને શું છે તેને લઈને પણ ચર્ચા અત્યારે યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો હવે ડીએપી ખાતરની અછતથી લઈને નેનો લિક્વિડ સુધીની આ વાત છે તે પહોંચી છે. શૈલેષભાઈ આપણી સાથે છે અને શૈલેષભાઈ આપ વાત કરી રહ્યા હતા નેનો લિક્વિડને લઈને. સૌથી પહેલા તો એ જાણવા માંગીશું, કારણ કે આપણે એ વાત કરી રહ્યા હતા કે નેનો વિશે પછી ખેડૂતોને સમજણ અપાવો જોઈએ. એ પ્રકારે સરકાર પ્રયત્નો કરી રહી હોય તો, એક તર્ક સરકારનો હોય તો. નેહાજી, મેં એ વાત કરતો હતો કે પેલા યુરિયા કે દાણદાર યુરિયા છે અત્યારે જેની બુમરાડ મચી છે, ડીએપી અને યુરિયા બંનેની. તો એ પેલા આપણે ખબર છે આપણને કે પેલાના જમાનામાં જયારે પ્રાકૃતિક ખેતી થતી હતી, છાણિયું ખાતર વપરાતું હતું, ત્યારે આ ડીએપી જે છે એ કોઈ લેતું નતું. ધીરે ધીરે કોઈએ પ્રચાર પ્રસાર કર્યો, ગ્રીપકોએ પ્રચાર પ્રસાર કર્યો, સરકારે પ્રચાર કર્યો અને એ પછી આ બધું ચાલુ થયું. પણ ચિમનભાઈ વિંજોડા અને ભાઈ રમેશભાઈ બંને વાત કરતા હતા કે ભાઈ અમે અહીંયા બેસીને મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂત છીએ, અમે પણ ખેડૂતના દીકરા છીએ. ખેડૂતના દીકરા કારણે અમને ખબર છે કેટલી વિશેષો થાય છે અને જલ્દી આપો તમને ખબર નથી. અમને એમ કહે છે કે તમને ખબર નથી, તમે આમ કરો છો, આવું થઈ ગયું ને આવું થઈ ગયું. મોટી વાતો મતલબ નથી. ધીરે રાખો એટલે સોનાનો સૂરજ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્વીકારી છીએ. જે પ્રાઇવેટ કંપનીઓ છે એ પ્રોડક્શન ઓછું ઓકે શૈલેષભાઈ, ફરીથી આપનો અવાજ નથી આવી રહ્યો વ્યવસ્થિત રીતે, ક્લિયર અવાજ નથી આવી રહ્યો. અત્યારે ચિમનભાઈ, હવે સવાલ અહીંયા હું આપને કરવા માંગીશ. હું શૈલેષભાઈ આપની પાસે આવું છું, લાસ્ટ 2 મિનિટ આપને આપીશ, પરંતુ આપ ત્યાં સુધી ટેકનિકલ સમસ્યા જે થઈ રહી છે તે ક્લિયર કરશો. ચિમનભાઈ, હવે એવું પણ કહેવામાં આવે છે કે ક્યાંક જરૂર ન હોય એના કરતા પણ વધારે ખાતર ખેડૂત લઈ જાય છે અને સ્ટોક કરતા હોય છે ખેડૂતો. એવી એક વાત સામે આવી છે. ખરેખર એવું લાગતું નથી, કેમ કે ખેડૂતોને સ્ટોક કરવાની આખરે શું જરૂર પડે? આખરે યોગ્ય જથ્થો ખેડૂતોને મળી રહેતો હોય તો પછી એ ખેડૂતોને સ્ટોક કરવાની જરૂર શું પડે? નેહા, સૌથી પહેલા તો ખાતર ઉપલબ્ધ જ નથી તો સ્ટોક કેવી રીતે કરવાનો? અને તમે આપો છો તે કંટ્રોલમાં આપો છો, જે એક લિમિટ થી વધારે તમે આપતા નથી. 2 વસ્તુ એટલે સ્ટોક કરવાની વાત એક તદ્દન ખોટી છે. બીજું, શૈલેષભાઈ એમ કીધું ધીરે ધીરે આપણે નેનો તરફ વળવું પડશે.
એટલે નેહાજી આ વાત કેવી છે ખબર છે, હું આપને જમવાનું ના આપી શકું ને એટલે હું એવું કહું કે ઉપવાસના આ ફાયદા છે, ઉપવાસ કરવાથી આ થાય, ઉપવાસથી શરીર સારું રહે, લો બીપી થાય, આવા હું બધા બહાના બતાવું તમને કે ભાઈ ઉપવાસ કરવાથી આ ફાયદાઓ છે. એટલે શૈલેષભાઈની પાસે અત્યારે એમને સરકાર પાસે ખાતર નથી એટલે ખેડૂતોને બહાના બતાવીને નહીં જમવાથી શું ફાયદા છે એ બતાવી રહ્યા છે. નેહાજી, સૌથી મોટો સવાલ એ ઉભું થાય છે કે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં 10 વર્ષથી ઉપરથી સરકાર છે, તો તમે શું કરી રહ્યા છો? ત્યાં ફીફા ખાંડી રહ્યા છો? અને જો તમારામાં ત્રેવડ ન હોય તો સાહેબ રાજીનામા મૂકી દો. બીજા લોકો છે સરકાર ચલાવવા, અગાઉ પણ લોકોએ સરકાર ચલાવી છે અને સારી ચલાવી છે. તમારી જેમ બુમરાહો નથી પડી. આ તો સારું છે ને આજે આ લોકો એ નથી કહેતા કે આ તો નહેરુજીને લીધે થઈ રહ્યું છે, નહીતર એ પણ કહે. કેમ કે આજે એમની પાસે એટલા માટે એનો જવાબ નથી કે 30 વર્ષથી ગુજરાતમાં એ લોકો સત્તા ઉપર છે, કેન્દ્રમાં 10 વર્ષથી ઉપરથી છે, એટલે એમની પાસે આજે કોઈ જવાબ જ નથી. કેમ કે ખાતર નથી આપી શકતા. હવે હમણાં વાત કરી કે યુદ્ધ છે, તો ભાઈ યુદ્ધ તો ઘણા સમયથી છે, તો એનું તમને ખબર જ નથી કે યુદ્ધ છે. આપણે સરકારમાં બેઠા હોઈએ એટલે શું કરવાનું હોય આપણને ખબર હોવી જોઈએ. ફક્ત ફાફા ફોજદારી કરવાથી નથી થતું, ખાલી જાહેરાતો કરવાથી નથી થતું. અને નેહાજી, આ તો સીધો કંપનીઓને ફાયદો કરવાનો એમનો એજન્ડા છે, છૂપો એજન્ડા છે કે ભાઈ આ ના આપીએ એટલે ઓટોમેટિક ખેડૂતે ફરજિયાતપણે પ્રાઇવેટ કંપનીઓ પાસે અથવા તો નેનો વાપરવા માટે જવું પડશે. એ ન થાય એના માટેની આ એમની પાછલા બહાનેથી જે કંપનીઓ પાસેથી ડોનેશનો લીધા છે એને વળતર ચૂકવવાની વાતો છે. નેહાજી, બાકી સરકાર ધારે તો કોઈ પણ સરકાર હોય, અરે આ દેશમાંથી ન મળે તો બીજાથી આયાત કરો. શાના માટે ના કરો ભાઈ? આપણે જયારે સબસિડી આપીએ છીએ કે આપણે જયારે આટલી મોટી સરકાર ચલાવીએ છીએ તો કરવી જોઈએ. જી ઓકે શૈલેષભાઈ લાસ્ટ 1.5 મિનિટ. ખાતર કઈ રીતે બને, ફોસ્ફરસ ક્યાંથી લવાય? ફોસ્ફરસ આપણા દેશમાં ઝીરો છે, ઝીરો. આપણે સંપૂર્ણ, વિઠ્ઠલભાઈ સમજી શકશે, સંપૂર્ણ એક્સપોર્ટ કરવું પડે એમ છે. અને અમે કહીએ છીએ આ લાઈનો છે, તકલીફ છે, અત્યારે રવિ પાકમાં પ્રોબ્લેમ છે, પરંતુ આ ક્ષણિક છે. હું એ કહું છું આ ક્ષણિક છે. થોડા દિવસોની અંદર આ તમામ બંને ખાતર મળી જશે. શૈલેષભાઈ, વર્ષોથી ફોસ્ફરસને આવતું જ રહ્યું છે. જીવનભાઈ, ડીએપી નું ફૂલ ફોર્મ બોલો જોઈએ. જીવનભાઈ, ડીએપી 12-32-16 એનપીકે નું ફૂલ ફોર્મ બોલો જોઈએ. તમે તો એવું કરો છો કે તમે એવી વાત કરો છો કે ખેડૂતોને ખાતરની જ ખબર નહોતી. આ ખાતર ભારતીય જનતા પાર્ટી આવું પછી બનવાનું ચાલુ થયું. ડીએપી નું ફૂલ ફોર્મ બોલો. ખબર નથી ને કે આ બહારથી લાવવું જોઈએ. 100% ખાતર બહારથી લાવીએ છીએ. કઈ ખબર પડે છે તમને? હાલી મળ્યા છો ખેડૂતોના ખંભે બંદૂક ભરવાની વાત કરું છો એટલે તો કહીએ છીએ ધીરે ધીરે રેમના ધીરે સબ કુછ હોય માલી સીચે 100 ગણા. ચીમનભાઈ, શૈલેષભાઈ સાંભળી લઈએ. ચીમનભાઈ, ખાતર મળી જશે. તમે ખોટા મણગા ન ફોડો અને દૂધમાંથી કુડા ન કાઢો. ખોટા ખેડૂતોને પરમાવોમાં ખેડૂતોને અમે આપવાના છીએ. પેકેજ પણ આપ્યું છે, સહાય પણ આપી છે. ચીમનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. સબસિડી પણ આપ્યું છે. 0% વ્યાજે ઓકે શૈલેષભાઈ, ચીમનભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. ઓકે તમારા બંનેમાંથી કોઈનો અવાજ ક્લિયર નથી સંભળાઈ રહ્યો. સમયનો પણ અભાવ છે આપણી પાસે. વિઠ્ઠલભાઈ, રમેશભાઈ, ચીમનભાઈ, શૈલેષભાઈ, આપ તમામ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે આશા તો એ જ રાખીએ છીએ કે સરકારના જે દાવાઓ છે તેની વચ્ચે હવે ખેડૂત સુધી ખાતર પહોંચાડવામાં સરકાર કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ કરીને જે નેનો લિક્વિડની વાત છે ચાલી રહી છે તેની પહેલા ખેડૂતો સુધી યોગ્ય સમજણ છે તે ખેડૂતો સુધી સરકાર પહોંચાડે ને ત્યારબાદ જે જથ્થો તેમને થોપી દેવામાં આવે છે તે બંધ કરે. આજે મહામંથનમાં હાલ બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.